ભાવનગર શહેરમાં તાજેતરમાં મેડિકલના વિદ્યાર્થીઓ સાથે બનેલી રેગિંગની ઘટનામાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે 8 લોકોને ઝડપી લીધા હતા। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ભારે રોષ ફેલાયો હતો, ત્યારે ડીનને ઉગ્ર રજૂઆત બાદ પગલાં ભરવાની માંગ કરાઈ હતી। જો કે ઝડપાયેલા શખ્સોએ સિટી મામલતદાર કચેરીમાં શાંતિ ભંગના જામીન લેવાની કાર્યવાહી બાદ ફાસ્ટ કોર્ટમાં હાજર કરાતા શરતીય જામીન મંજૂર કરાયા છે। જુનિયર અને સિનિયર ડોક્ટર મિલન કાકલોતર, નરેન્દ્ર ચૌધરી, અભિરાજ પરમાર, પિયુષ ચૌહાણ, મન પટેલ, બળભદ્રસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ અને હાર્દિક ધામેચા ઉપર રેગિંગની ઘટના બાદ ફરિયાદ નોંધાઈ હતી। તમામને કોર્ટમાં રજૂ કર્યા બાદ શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે, જેમાં તેમને પોતાના પાસપોર્ટ જમા કરાવવાના રહેશે અને તપાસમાં પૂરો સહકાર આપવાનો રહેશે તેવી શરતોનું પાલન કરવાનું રહેશે। ત્રણ જણા એમાં ટુમાં લઈ લો તો આપણે કીધું આપણે કરી લો વિપુલભાઈ।